નમસ્કાર, હું જોશી જીતેન્દ્ર આપ સર્વનું ફરીથી જીપીએસ એટલે કે ગુજરાત પઢાઈ સપોર્ટની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર ચાલી રહ્યું હતું 3 નંબરનું વનસ્પતિ સૃષ્ટિ, જેની અંદર આપણે લીલ ટોપિક પૂર્ણ કર્યો હતો તથા તેની અંદર દ્વિઅંગી વનસ્પતિઓ જે હતી તે દ્વિઅંગીઓની અંદર તેના સામાન્ય લક્ષણોની ચર્ચા કરી હતી. આજે આપણી અંદર દ્વિઅંગીઓમાં પડતા બે ભાગ જે છે લીવરવર્ટ અને મોસ, તેની વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. તો આપણો પહેલો જે ક્વેશ્ચન છે તે છે લીવરવર્ટ એટલે કે જેને આપણે સામાન્ય ભાષાની અંદર પ્રહરિતા કહીએ છીએ, તેના વિશે નોંધ લખો અથવા તો કે ટૂંક નોંધ લખો. લીવરવર્ટ તો કે વાત કરીએ તેના નિવાસસ્થાનની, તો તેનું નિવાસસ્થાન જે છે લીવરવર્ટનું તે હંમેશા ભેજયુક્ત છાયાપ્રિય નિવાસસ્થાનોમાં વિકાસ પામે છે. ભેજયુક્ત તથા જે છાયાપ્રિય એટલે કે જ્યાં વધુ છાયો જોવા મળતો હોય તેવા જે નિવાસસ્થાનો છે ત્યાં વિકાસ પામે છે, જેવા કે ઝરણાના કિનારા પર, ભેજવાળા મેદાનોમાં, ભીની જમીન પર, વૃક્ષોની છાલ પર અને લાકડામાં ઊંડાઈએ. લીવરવર્ટનો વનસ્પતિ દેહ સુકાયક છે એટલે કે ત્યાં આપણને તેનો વનસ્પતિ દેહ જોવા મળે છે. દાખલા તરીકે મર્કેન્સિયા સુકાય પૃષ્ઠવક્ષીય છે. મર્કેન્સિયા જે લીવરવર્ટ છે તેનો સુકાય એટલે કે તેની દેહ રચના જે છે તે પૃષ્ઠવક્ષીય છે અને તે ગાઢ રીતે આધાર સાથે ચોંટેલું આપણને જોવા મળે છે. ખૂબ જ મજબૂતાઈથી આધાર સાથે તે આપણને ચોંટેલું જોવા મળે છે. તેના પત્રમય સભ્યો જે હોય છે તે પ્રકાંડ જેવી રચના પણ જેના જે પત્રમય સભ્યો છે તે પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પંક્તિ અથવા તો કે ભાઈ પર્ણ જેવા ઉપાંગો ધરાવે છે. જેમ કે આપણે આગળ ચર્ચા કરી હતી કે જે દ્વિઅંગી વનસ્પતિઓ છે તે સાચા પર્ણ કે પ્રકાંડ અથવા તો કે મૂળની રચના ધરાવતી નથી. તેઓ ફક્ત ને ફક્ત તેનો આપણને આભાસ થાય તેવી રચનાઓ જ ધરાવતા હોય છે. તેઓ સાચા મૂળ, પ્રકાંડ કે પર્ણ ધરાવતા નથી. તેવી જ રીતે જ્યાં લીવરવર્ટના પત્રમય સભ્યો છે તે પણ આપણને પ્રકાંડ જેવી રચના ધરાવે છે તથા પર્ણ જેવા આપણને ઉપાંગો ધરાવતા જોવા મળે છે, તેના જેવી રચના ધરાવે છે. લીવરવર્ટમાં અલિંગી પ્રજનન સુકાયક અવખંડન દ્વારા કે કુડમલીઓ કહેવાતી વિશિષ્ટ રચના દ્વારા થાય છે. હવે અલિંગી પ્રજનન એ અવખંડન દ્વારા કેવી રીતે થાય તે તો ખબર પડે, પરંતુ કુડમલીઓ દ્વારા એટલે કે આપણને શરીરની અંદર એક પ્યાલાઓ જેવી તેની આકૃતિઓ જોવા મળે એટલે કે કુડમલીઓ. કુડમલીઓ એટલે શું તે ખબર પડી ગઈ છે કે આપણને તેની અંદર પ્યાલાઓ જેવી એક આકૃતિ જોવા મળે અથવા તો કંઈક રચના જોવા મળે તેને આપણે કુડમલીઓ કહીએ છીએ, જેના દ્વારા તે અલિંગી પ્રજનન કરે છે. અલિંગી પ્રજનન કુડમલીઓ દ્વારા થાય છે. કુડમલીઓના પ્યાલાઓ કહેવાય છે અને તેની અંદર પ્યાલાઓ કહેવાતી એક નાની કુંભધાનીઓનો વિકાસ થાય છે. પ્યાલાઓ કહેવાતી એક નાની કુંભધાનીઓ, તેની અંદર એક બીજો અંગ વિકાસ પામે છે, નાની કુંભધાનીઓ. અને તે કુડમલીઓ જે છે તે પિતૃદેહથી છૂટી પડે છે અથવા તો કુંભધાનીઓ પણ કહી શકીએ. તેઓ પિતૃદેહથી છૂટી પડે અને તેઓ અંકુરિત થાય છે તથા અંકુરિત થઈ અને નવા સ્વતંત્ર છોડની અંદર તેઓ પરિણમે છે. તેઓ એક નવા સ્વતંત્ર છોડમાં પરિણમે છે. તો આ રીતે તેમની અંદર લીવરવર્ટની અંદર આપણને અલિંગી પ્રજનન થતું જોવા મળે છે. શાના દ્વારા? અવખંડન દ્વારા. થોડી ઉપર છેલ્લી ચર્ચા તો કે આપણને લીવરવર્ટની અંદર પ્રજનન અવખંડન દ્વારા થતું જોવા મળે છે. હવે અવખંડન દ્વારા થતું જોવા મળે તે અવખંડન એટલે શું તેની પ્રક્રિયા આપણે લગભગ હું 10 વખત તમને કહી ચૂક્યો છું કે અવખંડન એટલે શું. હવે વાત કરીએ કે ભાઈ અવખંડન દ્વારા બીજું આની અંદર એક વિશિષ્ટ શબ્દ આવ્યો કુડમલીઓ. તો કે કુડમલીઓ એ એક પ્યાલાઓ જેવી આકૃતિ ધરાવે છે અને પ્યાલાઓ તેની અંદર એક બીજા કપ જેવી આકૃતિ જે રચના જોવા મળે છે તેને આપણે કુંભધાનીઓ કહીએ છીએ અને તેઓ પિતૃદેહથી છૂટી પડી અને સીધી જ એક સ્વતંત્ર છોડની અંદર પરિણમતી આપણને જોવા મળે છે. તો આ રીતે તેની અંદર અલિંગી પ્રજનન થતું આપણને જોવા મળે છે. આગળ વધીએ લિંગી પ્રજનન તરફ. તો કે અલિંગી પ્રજનન કેવી રીતે થાય તે આપણે જોઈ ચૂક્યા. હવે તેના લિંગી પ્રજનન વિશે પણ ચર્ચા કરી લઈએ.
તો કે લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો જે છે તે એક જ સુકાય એટલે કે એક જ શરીર પર અથવા તો કે અલગ શરીર પર ઉદ્ભવે છે. એક જ છોડ ઉપર પણ આપણને તેઓ જોઈ શકાય અથવા તો કે અલગ અલગ છોડ પર પણ આપણે તેમને જોઈ શકતા હોઈએ છીએ. વાત કરીએ તેની અંદર તો કે આ જે આપણને જોવા મળે છે તેઓ 3 ભાગની અંદર વિભાજિત થયેલા હોય છે. બીજાણુજનક પાદ, પ્રાવરદંડ અને પ્રાવર, આ રીતે 3 ભાગની અંદર તેઓ વિભેદિત થયેલા આપણને જોવા મળે છે. અર્ધીકરણની પ્રક્રિયા એટલે શું તમે જાણતા જ હશો. તો કે અર્ધીકરણ થાય તેમનું અને અર્ધીકરણ બાદ પ્રાવારમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. અર્ધીકરણ એટલે કે કોષનું અડધું થાય અને તેની અંદરથી પછી પ્રાવારની અંદર જેનું છેલ્લો વિભેદિત ભાગ છે તેની અંદર બીજાણુઓ ઉત્પન્ન થાય છે અને આ બીજાણુઓ અંકુરિત થઈ અને એક મુક્તજીવી જન્યુજનકમાં પરિણમે છે. મુક્તજીવી એટલે કે તેઓ બીજાના ઉપર આધાર ન રાખતું હોય તેવું જન્યુજનક, તેને આપણે મુક્તજીવી કહી શકીએ. તો કે તેવા જન્યુજનકની અંદર આપણને આ પરિણમતું જોવા મળે છે અને પછી તેઓ છોડની અંદર પરિણમે છે. આપણને અહીં આકૃતિ જોવા મળી રહી છે જેની અંદર એક છે માદા જન્યુધાનીની આકૃતિ અથવા તો કે માદા શરીરની આકૃતિ અને એક જે છે તે નર શરીરની આકૃતિ આપણને જોવા મળે છે. આ નર આકૃતિ જે છે તે મોષની આકૃતિ છે અને આ જે છે તે આપણને માદા શુકાયની આકૃતિ છે. લીવરવટને માદા શુકાયની આકૃતિ છે. તો આ જે સ્ત્રી જન્યુધાની છે, આ પુંજન્યુધાની, આ કુડમલીઓ જે મેં તમને કીધું કે પ્યાલાઓ જેવી આકૃતિઓ ધરાવે છે તથા આ પણ કુડમલીઓ, આ મૂલાંગો કે જેનાથી તેઓ તેમના આધાર સાથે ચોંટેલા રહેલ આપણને જોવા મળે છે. તો અહીં આપણે લિંગી લીવરવટની અંદર લિંગી પ્રજનન વિશેની ચર્ચા કરી ચૂક્યા. હવે લિંગી પ્રજનન તેની અંદર કેવી રીતે થાય તો કે 3 ભાગ, પ્રાવાર, પ્રાવરપાદ, પ્રાવાર અને પ્રાવરદંડ, જેની અંદર પ્રાવારની અંદર અર્ધીકરણ થાય અને બીજાણુઓ સ્વતંત્ર જન્યુજનક ઉદ્ભવે અને તે રીતે તેમની રચના, શરીરની રચના થતી જોવા મળે છે. હવે આપણે વાત કરીશું મોષ એટલે કે શેવાળ, જે લીવરવટનો આપણો બીજો ભાગ છે. લીવરવટનો દ્વિઅંગીઓનો બીજો ભાગ છે અને પહેલો ભાગ હતો લીવરવટ, જેના વિશે આપણે જોઈ ચૂક્યા. હવે વાત કરીએ શેવાળ, આ એટલે કે મોષ, જે એક આઈએમપી ટોપિક છે. તેના વિશે વાત કરીએ તો કે તેની દેહ રચના જોઈએ. આની દેહ રચના થોડી અલગ છે કારણ કે મોષ જે છે તેની જીવનચક્રની પ્રભાવી એટલે કે શરૂઆતની અવસ્થા જે છે તે જન્યુજનક છે એટલે કે એકાંકી અવસ્થા છે, એકલી અવસ્થા છે, એકાંકી અવસ્થા છે અને જે 2 અવસ્થાઓ ધરાવે છે અને જે તેની અંદર તેની અવસ્થા અંદર તેના જીવનની અંદર 2 પ્રકારના તબક્કાઓ ધરાવે છે. જેની અંદર પ્રથમ તબક્કો અથવા તો પ્રથમ અવસ્થા જોઈએ તો કે પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા છે. પ્રતંતુ અવસ્થા એટલે કે તંતુ જેવી અવસ્થા છે તેની, અને કે જે બીજાણુઓની બીજાણુઓમાંથી સીધો વિકાસ આપણને પામતો જોવા મળે છે. જે બીજાણુઓ છે તેમની અંદર ડાયરેક્ટ વિકાસ પામે છે અને તે વિસર્પી એટલે કે ભ્રૂપ્રસારે જમીનની અંદર પ્રસારણ થતું હોય તેવું હોય છે તથા લીલી અને શાખિત, અને ઘણીવાર તો તે આપણને તંતુમય પણ જોવા મળે છે. શું? મોષ, તેની પ્રથમ અવસ્થા આપણને વિસર્પી એટલે કે જમીનની અંદર પ્રસરતી પણ જોવા મળે, લીલી પણ જોવા મળે, શાખિત પણ જોવા મળે અને ઘણીવાર તો તે આપણને તેની અવસ્થા તંતુમય પણ મોષની અવસ્થા જોવા મળતી હોય છે. હવે વાત કરીએ મોષની બીજી અવસ્થા વિશેની તો કે બીજી અવસ્થા જે છે તે આપણને પર્ણમાં જોવા મળે છે. પહેલી અવસ્થાનો બીજી અવસ્થા સાથે તફાવત કરીએ તો કે આપણને પ્રથમ અવસ્થા તે પ્રતંતુ જેવી જોવા મળતી, જ્યારે બીજી અવસ્થા જે છે તે આપણને પર્ણમય અવસ્થા જોવા મળે છે કે જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે છે. જે પાર્શ્વિક કલિકા એક કલિકા તરીકે આપણને તે પાર્શ્વીય કલિકા તરીકે ક્યાંથી પ્રતંતુમાંથી તે આપણને વિકાસ પામતી જોવા મળે છે. તેઓ સીધા એટલે કે ટટ્ટાર અને કુંતલાકાર રીતે ગોઠવાયેલા તથા પાતળી ધરી ધરાવતા પણ આપણને તેની અવસ્થા આપણે જોઈ શકીએ છીએ. તેઓ બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા હોય છે. બહુકોષીય અને શાખિત મૂલાંગો અથવા તો કે તેના મૂળોથી જે પોતાનો આધાર છે, જમીન છે, તેની સાથે તેઓ
જોડાયેલા હોય છે અને આ અવસ્થા તેઓ લિંગી અંગો જે છે તેઓ ધારણ કરે છે. આની અંદરથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે મોશ લિંગી અંગો ધારણ ક્યારે કરે અથવા તો કે કઈ અવસ્થામાં કરે, તો કે તેઓ લિંગી અંગો ધારણ બીજી અવસ્થાની અંદર કરે છે. તો આ પણ એક આ લાઇનમાંથી એક એવો ક્વેશ્ચન બની શકે. હવે આગળ વધીએ તો કે ભાઈ તેના મોશની અંદર પ્રજનન વિશેની વાત કરીએ. મોશમાં પ્રજનન તો કે તેની અંદર આપણને વાનસ્પતિક પ્રજનન, લિંગી પ્રજનન તથા બસ વાનસ્પતિક અને લિંગી પ્રજનન આ જ પ્રજનનો થતા જોવા મળે છે. તથા જો વાનસ્પતિક પ્રજનન વિશેની વાત કરીએ તો કે મોશ અથવા તો કે જેને આપણે સામાન્ય ભાષામાં શેવાળ કહીએ, તે શેવાળમાં પ્રજનન દ્વિતીયક પ્રતંતુમાં અવખંડન કે કલિકા સર્જન દ્વારા થાય છે. દ્વિતીયક પ્રતંતુ જે છે તેની અંદર એટલે કે પ્રથમ અવસ્થાની અંદર દ્વિતીય અવસ્થાની અંદર જે પ્રતંતુ છે દ્વિતીયક પ્રતંતુની અંદર આપણને અવખંડન દ્વારા એટલે અવખંડન એટલે શું ને કલિકા સર્જન એટલે શું તે આવી ચૂક્યું છે. તો કે અવખંડન દ્વારા અથવા તો કે કલિકા સર્જન દ્વારા આપણને થતું જોવા મળે છે. તો કે વાનસ્પતિક પ્રજનનની અંદર શોર્ટમાં યાદ રાખવાનું અવખંડન કે કલિકા સર્જન દ્વારા વાનસ્પતિક પ્રજનન મોશની અંદર થાય છે. વાત કરીએ લિંગી પ્રજનન વિશેની તો કે લિંગી પ્રજનન એ પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રરોહની ટોચે ઉદ્ભવે છે. લિંગી પ્રજનનમાં લિંગી અંગો જે છે તે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રરોહ એટલે કે પર્ણ જેવા જે પ્રરોહ છે ની ટોચે ઉદ્ભવે છે. જે હું તમને નીચે આકૃતિની અંદર સારી રીતે સમજાવીશ કે તેઓ કેવી રીતે પર્ણમય પ્રરોહની અંદર ઉદ્ભવે છે અને કઈ જગ્યાએ આ પ્રરોહ આવેલો હોય છે કે જ્યાં લિંગી અંગો પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની ને ટોચે આપણને ઉદ્ભવતા જે પ્રાંકુર છે તે જોવા મળે છે. ફલન બાદ તેઓ ફલિતાંડમાં અને ફલિતાંડ એ પાદ પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. તો કે ફલન થાય છે અને ફલન બાદ તેઓ ફલિતાંડ અને ફલિતાંડ એ પ્રાવરદંડ પાદ પ્રાવરદંડ કે જે પહેલો પ્રકાર હતો પહેલી અવસ્થાની અંદર જે વિભાજન થતું હતું અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. અને જે પ્રાવર ધરાવતો બીજાણુજનક છે તેની અંદર તેઓ આપણને વિકાસ પામતા જોવા મળે છે. મોશમાં બીજાણુજનક એ લીવરવટ કરતાં ખૂબ જ વિકસિત છે. આ પણ આપણે તેનો એક તફાવત તરીકે લઈ શકીએ આ લાઈને કે મોશની અંદર જે આપણને બીજાણુજનક થતો જોવા મળે છે મોશની અંદર તે આપણે લીવરવટ કરતાં તો ખૂબ જ વિકસિત છે. તેની અંદર તેના કરતાં જટિલ પણ છે અને તેના કરતાં આપણને વિકસિત પણ જોવા મળે છે. જે આપણે ભણીએ તેની ઉપરથી જ આપણને જો ખબર પડી જાય છે. વાત કરીએ આની તો કે પ્રાવરની અંદર બીજાણુઓ હોય છે. જેમ કે મેં તમને કીધું હતું કે પર્ણમય પ્રરોહની ટોચે ઉદ્ભવે છે અથવા તો કે ટોચ અને પ્રાવરની અંદર તે બંને હું તમને આકૃતિમાં કહીશ કે ક્યાં પ્રાવરની અંદર ઉદ્ભવે છે અને ક્યાં પ્રરોહની અંદર તેઓ પ્રાવરની અંદર હોય છે અને ક્યાં પ્રરોહની અંદર તેઓ આપણને ઉદ્ભવતા જોવા મળે છે. મોશે બીજાણુ વિકિરણ વિકસિત યંત્રવત પદ્ધતિ ધરાવે છે. આની અંદરથી એ ક્વેશ્ચન બની શકે કે મોશે કેવી પદ્ધતિ અથવા તો કે કઈ પ્રજનનની પદ્ધતિ ધરાવે છે, તો કે વિકિરણ વિકસિત યંત્રવત કાર્ય પદ્ધતિ એટલે કે વિકિરણથી પણ તેઓ વિકસિત થઈ અને યંત્રવત કાર્ય પદ્ધતિઓ તે પ્રજનનની તે ધરાવે છે. ફ્યુનારિયા, પ્લેટ્રિકમ અને સ્ફેગમ વગેરે આ મોશના ઉદાહરણો છે. તો અહીં આપણે મોશ વિશેની ચર્ચા પૂર્ણ કરી. પરંતુ તેની જો આકૃતિ જોઈએ તો કે હું તમને જે કહેતો હતો કે ક્યાં તેના જે જન્યુઓ છે તે ઉત્પન્ન થાય, તો કે આ છે તે પ્રાવર કે જ્યાં તેના જન્યુઓ ઉત્પન્ન થાય છે અને સંગ્રહ થાય છે તથા જે દરેક પ્રજનનની ક્રિયા છે તે આપણને અહીં જ થતી જોવા મળે છે. તેઓ ઘણીવાર પ્રાવરદંડની અંદર પણ સંગ્રહ થતા હોય છે તથા બીજાણુજનક તે આ જે ભાગ છે તે તેનો બીજાણુજનકનો ભાગ છે. આ તેના પ્રપર્ણો છે તથા આ જન્યુજનક છે. આ તેનો મુખ્ય અક્ષ છે અને આ મૂલાંગો છે. મૂલાંગો એટલે કે જેનાથી તેઓ તેના આધાર સાથે ચોંટેલા રહે. આ ફ્યુનારિયા અને જન્યુજનક બીજાણુજનકની આકૃતિ છે તથા આ જે છે તે આપણને પુંજન્યુ ધારણ કરતી શાખા છે
આ જે શાખાઓ છે તે સામાન્ય શાખાઓ છે તથા આ સ્ત્રી જન્યુધાની ધારણ કરતી શાખાઓ છે. જેમ મેં તમને આગળ કીધું હતું કે એક જ છોડની અંદર બંને સ્ત્રી જન્યુધાની અને પુંજન્યુધાની આવી જાય તે આપણને આ આકૃતિ તે છે કે જેને એક જ છોડની અંદર સ્ત્રી જન્યુધાની અને પુંજન્યુધાની એમ બંને ધાનીઓ આવી ચૂકેલી છે. તો આ જે આકૃતિ છે તે સ્ફેગમ જન્યુજનકની આકૃતિ છે. તો અહીં આપણે જે દ્વિઅંગીઓ વિશેની ચર્ચા હતી તે દ્વિઅંગીઓની અંદર લીવરવર્ટ અને મોસ વિશેની ચર્ચા પૂર્ણ કરી અને દ્વિઅંગી ટોપિક ક્લિયર કર્યો. હવે કાલે આપણે ત્રિઅંગીઓ વિશેનો અભ્યાસ શરૂ કરીશું. માટે ડેલીનું લેક્ચર આવે છે. તો નવા હો તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.